ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે સમરી રાઇટિંગ અગાઉના લેક્ચરની અંદર આપણે જે સમરી રાઇટિંગના 2 પેરેગ્રાફ્સ જોયા હતા, ત્યારબાદ આજે આપણે ત્રીજો પેરેગ્રાફ સમરી રાઇટિંગનો જોવાનો છે. અગાઉ મેં તમને કીધું હતું તેમ સમરી રાઇટિંગમાં તમારે સારાંશ લખવાનો હોય છે. જે પેરેગ્રાફ તમને આપેલો છે એને તમારે સંક્ષિપ્ત રૂપની અંદર 1/3 ભાગમાં ડિવાઈડ કરીને જે મેઇન સારાંશ છે તે તમારે લખવાનો હોય છે. કોઈ એક્ઝામ્પલ કોઈ આપેલું હોય તો એ લખવાનું થતું નથી, કોઈ વાતને તમારે રિપીટ કરવાની થતી નથી, અને જે પેરેગ્રાફ છે એનું જે મેઇન સારાંશ છે, જે મેઇન જે વસ્તુ કહેવા માગે છે, બરાબર, તે બદલાવવું ન જોઈએ તેવી રીતે વ્યવસ્થિત તમારે સારાંશ લખવાનો છે. એ મુજબના આપણે અગાઉ 2 પેરેગ્રાફ જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોવાનો છે, બરાબર, અને એનું ટાઇટલ આપવાનું છે. જે પેરેગ્રાફ છે એના 4 માર્ક હોય છે અને 1 માર્ક ટાઇટલનો હોય છે. તો આ વ્યવસ્થિત વિચારીને આપણે પહેલાં પેરેગ્રાફ જોઈએ. 3જા નંબરનો પેરેગ્રાફ છે. There was once a king. એક રાજા હતો. If anyone committed a serious crime in the kingdom, જો એના રાજ્યની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે, ગંભીર ગુનો કરે, king did not condemn him to death, તો રાજા એને મોતની સજા સંભળાવતો નહીં. ઇન્સ્ટેડ ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ લાર્જ અરેના. તેના બદલે જે ક્રિમિનલ છે, જે ગુનેગાર છે, તે ગુનેગારને એક મોટા મેદાનમાં લઈ જવામાં આવતો. ઓલ ધ પીપલ વુડ કમ ટુ સી ધ શો. બધા માણસો તે શો જોવા માટે આવતા. ઇન ધ અરેના ધેર વેર 2 doors. તે જે મેદાન હતું તે મેદાનમાં 2 બારણા હતા. બિહાઇન્ડ 1 door, એક બારણાની પાછળ, ધેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગ્રી ટાઈગર. એક ખૂબ જ વધારે ઘાતકી અને ભૂખ્યો વાઘ હતો. બિહાઇન્ડ ધ અધર, બીજા બારણાની પાછળ, ધેર વોઝ અ બ્યુટિફુલ યંગ ગર્લ. એક સુંદર છોકરી હતી. ધ મેન વુડ નોટ નો વિચ ડોર વોઝ વિચ. અને એ માણસને ખબર ન હોય, જે ગુનેગાર હોય, જેને મેદાનની વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યો હોય, તેને ખબર ન હોય કે કયા બારણા પાછળ કોણ છે, કયા બારણા પાછળ સુંદર છોકરી છે અને કયા બારણા પાછળ ઓલો ભૂખ્યો વાઘ છે, આવી ખબર ન હોય તેને. હી વુડ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ 2 doors. તેને 2 બારણામાંથી એક બારણું પસંદ કરવાનું હોય. ઇફ હી ચૂઝ વેલ, જો તે યોગ્ય બારણું પસંદ કરે, જે બાજુ છોકરી છે એ બારણું પસંદ કરે, હી હેડ ટુ મેરી ધ ગર્લ, તો તેને એ છોકરી સાથે લગ્ન કરાવી દેવામાં આવે. ઇફ હી ચૂઝ બેડલી, અને જો તે બીજું બારણું પસંદ કરે કે જે બારણા પાછળ વાઘ હોય, ધ ટાઈગર વુડ ઇટ હિમ, તો વાઘ જે છે તેને ખાઈ જાય. ધ કિંગ હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. જે રાજા હતો તેને એક સુંદર છોકરી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ ધેટ, એકવાર તેને ખબર પડી કે શી હેડ ફોલન ઇન લવ વિથ પુઅર યંગ સોલ્જર ઇન આર્મી. રાજાને ખબર પડી કે તેની જે છોકરી છે તેની છોકરીને એની જ સેનાના એક સૈનિક સાથે પ્રેમ થઈ ગયો છે. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ. ત્યારબાદ જે સૈનિક હતો તેને પકડી લેવામાં આવ્યો. એન્ડ ટેકન ટુ ધ અરેના, અને તેને ક્યાં લઈ જવામાં આવ્યો, તો જે મેદાન હતું, બરાબર, એ મેદાનમાં લઈ જવામાં આવ્યો. તો આ જે પેરેગ્રાફ છે, તો તમને સૌપ્રથમ તમારી પાસે જે પેન્સિલ છે એમાંથી જે મેઇન વાત તમને એવું લાગે છે કે આ મેઇન વસ્તુ છે એને આપણે લખવા જેવી છે, તો એ જે મેઇન વસ્તુ છે એને તમે અંડરલાઇન કરી લ્યો અને ત્યારબાદ તેને વ્યવસ્થિત જોડીને લખી લ્યો. કોઈ સેન્ટેન્સ રિપીટ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, કોઈ એક્ઝામ્પલ, કોઈએ કીધેલું કોઈ એક્ઝામ્પલ હોય તે આવે ને એનું ખાસ ધ્યાન રાખજો. અને એવી રીતે વ્યવસ્થિત તમને જે યોગ્ય લાગે છે
તેની નીચે અંડરલાઇન કરીને તમે વ્યવસ્થિત લખી લો. આપણે અહીંયા શરૂઆત કરીએ. બરાબર, હું તમને અહીંયા આન્સર લખાવું છું આનો. આ જે પેરેગ્રાફ તમારી પાસે છે એનો તમે મારી સાથે સાથે અંડરલાઇન કરતા જજો જે પેરેગ્રાફ છે ત્યાં, જેથી કરીને તમને ખબર પડે કે જે આ પેરેગ્રાફ છે એની અંદર આ પેરેગ્રાફની લાઈન, આ જે સેન્ટેન્સ છે એ આપણે અહીં મૂકેલું છે. સૌ પ્રથમ તો આપણે જે પહેલાં બે સેન્ટેન્સ છે કે જે રાજા હતો એના રાજ્યની અંદર કોઈ સિરિયસ ક્રાઇમ કરે તો એને સજા નહોતો સંભળાવતો, પરંતુ અરેનામાં લઈ જતો, તો મેઇન વાત છે એ આપણે લખવી પડશે. તો આપણે એવું લખીએ, there was once a king. If anyone committed a serious crime, in the kingdom, king did not બરાબર. આ જે લાઈન છે એ તમારા પેરેગ્રાફમાંથી લીધેલી છે કે રાજા હતો, જો એના કોઈ રાજ્યમાં એનો જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો એની મોતની સજા નહોતો સંભળાવતો, પણ એના બદલે શું કરતો હતો? ઇન્સ્ટેડ the criminal would be taken to large arena. જે રાજા હતો એના રાજ્યમાં કોઈ જો ગુનો કરે તો એને તે સજા કરતો નહીં, પરંતુ એક લાર્જ અરેનામાં એને લઈ જવામાં આવતો, મોટા મેદાનમાં લઈ જવામાં આવતો. હવે મેઇન વાત શું છે? તો જે મોટા મેદાનમાં લઈ જવામાં આવે તો મોટા મેદાનમાં જે ક્રિમિનલ છે તે ક્રિમિનલે બારણું ચૂઝ કરવું પડે, પણ એ બારણા પાછળ મેઇન વાત એ છે કે જે અરેનું છે એના જે બારણા છે, બારણા પાછળ એક બારણા પાછળ વાઘ હોય, એક બારણા પાછળ છોકરી હોય, અને આ બે બારણામાંથી એક બારણું ક્રિમિનલે પસંદ કરવું પડે, આવી વાત છે. તો આપણે લખીએ કે there was a tiger and beautiful girl behind each door. બરાબર, કે જે અરેનામાં લઈ જવામાં આવે ગુનેગારને, તો ત્યાં જે અરેના છે એમાં એક બારણા પાછળ ટાઈગર છે અને એક બારણા પાછળ ગર્લ છે. હવે શું કરવાનું છે? તો ધ ક્રિમિનલ, એટલે કે જે ક્રિમિનલ છે, મેઇન વાત શું છે? જે ક્રિમિનલે બે બારણામાંથી એક બારણું પસંદ કરવાનું છે, મેઇન વાત છે. તો ધ ક્રિમિનલ હેડ, બે બારણામાંથી એક બારણું પસંદ કરવાનું છે, તો હેડ ટુ ચૂઝ વન ઓફ ધેમ. બરાબર, એટલે કે બે બારણામાંથી એક બારણું ક્રિમિનલે પસંદ કરવાનું છે. હવે બે બારણામાંથી એક બારણું પસંદ કરે, બરાબર. હવે માની લો બે બારણામાંથી એક બારણું પસંદ કરશે એટલે શું થશે? તો કાં એને વાઘનો સામનો થશે અને કાં એને છોકરી મળશે. બરાબર, તો આપણે એવું લખીએ કે he got a beautiful girl
ઓર ટાઈગર, અથવા ટાઈગર ન લખવું હોય એટલે ટૂંકમાં વાઘનો સામનો થાય તો એને મૃત્યુ પ્રાપ્ત થાય તો આપણે અહીંયા ડેથ શબ્દ લખીએ તો વધારે અનુકૂળ આવશે. કે હવે બે બાણામાંથી એક બાણું એને પસંદ કરવાનું છે તો હવે કદાચ કાંઈ એને છોકરી મળે, કારણ કે જો છોકરીવાળું બાણું પસંદ કરશે તો એને છોકરી મળશે, અથવા તો બીજા બાણા પાછળ વાઘ હશે તો એને શું પ્રાપ્ત થશે? મૃત્યુ પ્રાપ્ત થશે. એટલા માટે મેં અહીંયા ડેથ શબ્દ લખેલો છે. એટલે બેમાંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે અને જે પસંદ કરી નસીબ ઉપર આધારિત છે. બરાબર. હવે અ સોલ્જર ફેલ ઇન લવ. હવે જે સૈનિક હતો એ સૈનિકને રાજાની છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. બરાબર. તો અ સોલ્જર ફેલ ઇન લવ ઓફ અ પ્રિન્સેસ. બરાબર. આપણે પેરેગ્રાફ પાડવાનો નથી, આપણે એક જ પેરેગ્રાફની અંદર આન્સર લખવાનો છે. અલગ અલગ પેરેગ્રાફ આપણે પાડવાના થતા નથી. બીજા પેરેગ્રાફમાં અહીંયા લખેલું છે કે ધ કિંગ હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. રાજાને સુંદર છોકરી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ ધેટ સી હેડ ફોલન ઇન લવ વિથ પુઅર યંગ સોલ્જર ઇન આર્મી. કે રાજાની છોકરી છે તે સૈનિક સાથે પ્રેમમાં પડે છે. એટલે આપણે લખ્યું કે સોલ્જર ફેલ ઇન લવ ઓફ અ પ્રિન્સેસ, કે જે સૈનિક છે એ સૈનિકને પ્રિન્સેસ સાથે લવ થઈ જાય છે અને પ્રિન્સેસ સાથે લવ થઈ જાય છે તેથી રાજા ગુસ્સે થાય છે અને ઓલો જે સૈનિક છે એને પકડી લે છે. તેથી એના માટે મારે અહીંયા સો લખવું પડે. સો ધ કિંગ વોઝ એંગ્રી. તેથી રાજા ગુસ્સે થાય છે. બરાબર. એન્ડ અને હી વોઝ અરેસ્ટેડ. બરાબર. અને સૈનિકને પકડી લેવામાં આવે છે. એન્ડ ટેકન ટુ ધ અરેના. અને ક્યાં લઈ જવામાં આવે છે? તો કે એને અરેનામાં લઈ જવામાં આવે છે. બરાબર. અહીંયા સેન્ટેન્સ એવી રીતે લખેલું છે પેરેગ્રાફમાં કે ધ કિંગ વોઝ એંગ્રી, ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ અરેના. તો એ જ સેન્ટેન્સ મેં અહીંયા સોથી જોડીને લખેલું છે. સો ધ કિંગ વોઝ એંગ્રી એન્ડ હી એટલે સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ અરેના. તો જે પેરેગ્રાફમાં સેન્ટેન્સ છે તે જ લખેલું છે મેં. બરાબર. માત્ર ફેર શું પડ્યો? તો અહીંયા સો કન્જક્શનથી જોડીને મૂકી દીધું. તો આખો જે પેરેગ્રાફ તમારી પાસે છે ત્રીજા નંબરનો, એ ત્રીજા નંબરના પેરેગ્રાફનો આ સારાંશ છે કે ધેર વોઝ વન્સ અ કિંગ. એક રાજા હતો. ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ. જો કોઈ ગંભીર ગુનો કરે ઇન ધ કિંગડમ, એના રાજ્યમાં, કિંગ ડીડ નોટ કન્ડેમન હિમ ટુ ડેથ. તો રાજા તેને સજા આપતો નહીં, મૃત્યુની સજા ન દેતો. ઇન્સ્ટેડ ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ લાર્જ અરેના. પરંતુ તેના બદલે જે ગુનેગાર છે એને એક અરેનામાં લઈ જવામાં આવતો. ધેર વોઝ અ ટાઈગર. ત્યાં એક વાઘ હતો. એન અ બ્યુટિફુલ ગર્લ. બરાબર. એટલે કે જે અરેના છે એમાં બાણા હતા, પાછળ એક બાણા પાછળ વાઘ હતો, એક બાણા પાછળ સુંદર છોકરી હતી. બિહાઇન્ડ ઈચ ડોર. દરેક બાણા પાછળ, એટલે કે બે બાણા હતા અને એની પાછળ એક બાણા પાછળ વાઘ હતો, એક બાણા પાછળ છોકરી હતી. ધ ક્રિમિનલ હેડ ટુ ચૂઝ વન ઓફ ધેમ. ક્રિમિનલ જે છે એને એક બાણું પસંદ કરવાનું હોય. હી ગોટ અ બ્યુટિફુલ ગર્લ ઓર ડેથ. જો વ્યવસ્થિત બાણું પસંદ કરે, જે બાણા પાછળ છોકરી છે તો એને છોકરી પ્રાપ્ત થાય, અથવા તો વાઘવાળું બાણું પસંદ કરે તો એને મૃત્યુ પ્રાપ્ત થાય. અ સોલ્જર ફેલ ઇન લવ ઓફ અ પ્રિન્સેસ. જે સોલ્જર છે બરાબર તે રાજકુમારીના પ્રેમમાં પડ્યો. સો ધ કિંગ વોઝ એંગ્રી. તેથી રાજા ગુસ્સે થયો. એન્ડ હી વોઝ અરેસ્ટેડ. અને એને પકડી લેવામાં આવ્યો. એટલે કે જે સોલ્જર છે એને પકડી લેવામાં આવ્યો. એન્ડ ટેકન ટુ ધ અરેના. અને એને ક્યાં લઈ જવામાં આવ્યો? તો કે જે અરેના છે ત્યાં લઈ જવામાં આવ્યો. તો આ આખો સારાંશ થઈ ગયો. હવે આ સારાંશ મુજબ તમારે
ટાઇટલ આપવાનું રહેશે. તો આનું આપણે ટાઇટલ આપીએ. ટાઇટલ કેપિટલ અક્ષરે લખવું, બરાબર. તો હવે તમે આ આખો પેરેગ્રાફ જોઈ શકો છો અને એ જોઈને તમારે વિચારવાનું છે કે આની અંદર મેઇન વસ્તુ શું છે. જે પેરેગ્રાફ જે મેઇન વાત કહેવા માગતો હોય એને આધારિત તમારે ટાઇટલ લખવાનું હોય છે. કારણ કે તમે ખ્યાલ હશે, તમે જે યુનિટ ભણી રહ્યા છો, બરાબર, જેમ કે આપણે સેકન્ડ યુનિટ હતું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, તો એની અંદર ડિઝની વિશે માહિતી હતી, એટલા માટે એનું ટાઇટલ એવું આપેલું હતું, બરાબર. પહેલું જે યુનિટ હતું એમાં હતું કેન યુ ઇન્સ્ટોલ લવ, તો એમાં લવ ઇન્સ્ટોલ કરવા બાબતે માહિતી આપવામાં આવેલી હતી. તો આવી રીતે તમારે જે પેરેગ્રાફ છે એને અનુસંધાને ટાઇટલ આપવાનું છે. તો પહેલી વસ્તુ, આ પેરેગ્રાફમાં પનિશમેન્ટની વાત છે, સજા આપવાની વાત છે, બરાબર. અને બીજી વસ્તુ, સજા જે છે વિચિત્ર છે, કારણ કે આવી સજા જનરલી ક્યાંય સાંભળવામાં આવતી નથી. એટલે આ રાજા જે છે એ વિચિત્ર સજા આપે છે, એટલા માટે આપણે કદાચ આવું ટાઇટલ આપી શકીએ કે ધ સ્ટ્રેન્જ પનિશમેન્ટ. આવું ટાઇટલ તમે આપી શકો છો. પેરેગ્રાફ જે છે તેને તમે લખી લેશો તમારી બુકની અંદર, બરાબર. તમારે બીજું ટાઇટલ આપવું હોય તો એવું પણ આપી શકો, કિંગ્સ સ્ટ્રેન્જ પનિશમેન્ટ અથવા કિંગ્સ પનિશમેન્ટ. આવી રીતે તમારે બીજું કોઈ ટાઇટલ વિચારેલું હોય તો વ્યવસ્થિત આવી રીતે તમે આપી શકો છો, બરાબર. મેં મારી અનુસંધાને જે આ પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફને જોઈને મારી રીતે મેં ટાઇટલ અહીં આપ્યું છે ધ સ્ટ્રેન્જ પનિશમેન્ટ, વિચિત્ર સજા, બરાબર. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. હવે બીજો પેરેગ્રાફ છે તમારે ચોથા નંબરનો પેરેગ્રાફ. વેન આઈ રિગેઇન્ડ કોન્શિયસનેસ, જ્યારે હું ભાનમાં આવી. તો આ જે ફાઇનલ ગેમ લેપિંગની અંદર જે તમારે ફાઇનલ ગેમ નામનું જે રીડ છે, બરાબર, એ રીડનો પેરેગ્રાફ છે કે જે લેખિકા છે તે સોકર ગેમ રમે છે અને જ્યારે ગોલ કરવા જાય છે ત્યારે બીજા પ્લેયર સાથે અથડાય છે અને ગોલ થઈ જાય છે, પણ લેખિકા મેદાન ઉપર બેભાન પડી જાય છે, હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યારબાદ જે લેખિકા છે એ ભાનમાં આવે છે, તો ત્યારનો આ પેરેગ્રાફ છે કે વેન આઈ રિગેન્ડ કોન્શિયસનેસ, જ્યારે હું ભાનમાં આવી. આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ, મેં મારી જાતને હોસ્પિટલની બેડ ઉપર જોઈ. સરાઉન્ડેડ બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ, મારી આજુબાજુ જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું પથારીમાં હતી હોસ્પિટલની અને મેં જોયું કે મારી આજુબાજુ જે છે તે મારા ફેમિલી મેમ્બર છે, મારા મિત્રો છે અને મારા સાથીદારો છે. ઓલ્સો એટ માય સાઇડ વેર ડૉક્ટર્સ, અને મારી આજુબાજુ ડૉક્ટર પણ હતા. ધ ડિટર્મિનર્સ ઓફ માય ફ્યુચર, કે જે મારા ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા, જે ભવિષ્યની મારા વિશે વાત કરી રહ્યા હતા. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ, થોડીક જ ક્ષણોમાં. દે વુડ ટેલ મી ધ સિવેરિટી ઓફ માય ઇન્જરીઝ, તેઓએ મારી જે ઇન્જરી છે ઇન્જરીની ગંભીરતા વિશે મને જણાવ્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે આઈ વુડ હેવ ટુ અંડરગો એક્સ્ટ્રીમ રેરર સર્જરી, કે મારે જે ભાગ્યે જ કોઈ ઉપર કરવામાં આવે તેવી સર્જરીમાંથી મારે પસાર થવું પડશે. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મડ અ લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ, આ પ્રકારની જે સર્જરી છે એમાં ટાઈમ્સ વિથ મેર 50% સક્સેસ રેટ, આ પ્રકારની જે સર્જરી છે એ સર્જરીમાં 50% સક્સેસ થવાના ચાન્સ છે અને 50% નથી.
આફ્ટર સમ થિંકિંગ એટલે મેં થોડુંક વિચાર્યું, કારણ કે સર્જરી એવી હતી કે જેમાં 50% જ સફળતાના ચાન્સીસ છે, 50% હોતા નથી. એટલે મેં થોડુંક વિચાર્યું. આઈ ડિસાઇડ ટુ અંડરગો ધ સર્જરી. મેં નક્કી કર્યું કે હું આ સર્જરીમાંથી પસાર થઈશ, હું આ સર્જરી કરાવીશ. નોઈંગ ધેટ, ભલે હું સર્જરી કરાવીશ અને મને એ પણ ખબર હતી ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી, કે હું આ સર્જરી કરાવીશ પછી મારી સામે ઘણા બધા પડકાર છે. બરાબર, એટલે લેખિકા જે છે અહીંયા પડકાર વિશે વિચારે છે કે હું સર્જરી તો કરાવી લઈશ, કારણ કે સર્જરી કરાવ્યા બાદ રિકવરી માટે તે અમુક સમય જોઈએ અને એ સમય દરમિયાન મારી પાસે મારી સામે ઘણા બધા પડકાર છે. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ. શું હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ સર્જરી બાદ? શું હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ? પહેલો પ્રશ્ન હતો. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ? મારા જે જીવન છે, જે સામાજિક જીવન છે, એની ઉપર આની અસર શું થશે? માય ગ્રેડ્સ, મારી કક્ષાનું શું થશે? ધીસ ક્વેશ્ચન સર્કલ્ડ માય હેડ. આ બધા પ્રશ્ન મારા મગજમાં ફરતા હતા. હું અભ્યાસ કરી શકીશ પૂરો? બરાબર, મારા જે રૂટીન જે જીવન છે, જે સામાજિક જીવન છે, એની ઉપર તો અસર નહીં પડે ને? આવા બધા પ્રશ્ન એના મગજમાં હતા. એટલે ટૂંકમાં લેખક પોતે જે છે એ ગૂંચવાઈ ગયા હતા. એન્ડ અનફોર્ચ્યુનેટલી, અને બદનસીબે, ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર. અને આ બધા પ્રશ્નોના જે આન્સર્સ છે તે માત્ર સમય આપી શકે તેમ હતો કે આ બધું કેવી રીતે થશે. બરાબર, તો આવો એક પેરેગ્રાફ છે. તો આ જે પેરેગ્રાફ છે એને આપણે સમરાઇઝ કરીએ તો સૌપ્રથમ જોઈએ કે સૌથી પહેલાં જ્યારે લેખિકા ભાનમાં આવે છે ત્યારે એ જોવે છે કે હું એની પથારીમાં, હોસ્પિટલની પથારીમાં છે અને આજુબાજુ ડૉક્ટર્સ છે, એના ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે અને એના ટીમમેટ છે. આ વસ્તુ સૌપ્રથમ બને છે. તો આપણે સૌપ્રથમ લખીએ કે ધ રાઇટર, સૌપ્રથમ જે પહેલી લાઇનમાં બીજું છે કે આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ. તો આઈ એટલે કોણ? તો કે ધ રાઇટર. બરાબર, આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ, કે મેં મારી જાતને હોસ્પિટલ બેડમાં જોઈ. તો ધ રાઇટર ફાઉન્ડ herself in the hospital bed. બરોબર, ધ રાઇટર ફાઉન્ડ હરસેલ્ફ ઇન ધ હોસ્પિટલ બેડ. તમે રાઇટરેસ પણ લખી શકો છો. બરોબર, તો જે લેખિકા છે એને પોતાની જાતને હોસ્પિટલની બેડમાં જોઈ. બીજું શું જોયું? તો એની સાથે એના ફેમિલી મેમ્બર હતા, ફ્રેન્ડ્સ હતા અને ટીમમેટ્સ હતા. બરાબર, તો આપણે એ લખીએ કે વિથ ફેમિલી ફ્રેન્ડ્સ ટીમમેટ્સ, અને સાથે ડૉક્ટર પણ હતા. બરાબર, તો આપણે લખીએ એન્ડ ડૉક્ટર્સ. તો આ એમની સાથે હતા. ત્યારબાદ શું થયું? તો ત્યારબાદ તમે જોઈ શકો છો, જો આઈ વોઝ ટોલ્ડ ધેટ આઈ વુડ હેવ ટુ અંડરગો એન એક્સ્ટ્રીમ રેર સર્જરી. હવે લેખિકા જ્યારે ભાનમાં આવી ત્યારે એને પોતાની જાતને હોસ્પિટલમાં જોઈ અને તેની સાથે એના ફેમિલી મેમ્બર હતા, એના ફ્રેન્ડ્સ હતા, ટીમમેટ્સ હતા અને ડૉક્ટર હતા. હવે ત્યારબાદ ડૉક્ટર એને જણાવે છે કે તારી ઉપર સર્જરી કરવામાં આવશે, જે સર્જરીમાંથી બચવાના ચાન્સીસ 50% છે. આવી વાત એને જણાવવામાં આવે છે. બરાબર, તો આમાં લખેલું છે આઈ વોઝ ટોલ્ડ ધેટ. મને એવું જણાવવામાં આવ્યું. મને એટલે લેખિકાને, લેખિકા એટલે અહીંયા લખશું આપણે સી વોઝ ટોલ્ડ અબાઉટ. શેના વિશે જણાવવામાં આવ્યું? તો એની જે ઈજા છે એની ગંભીરતા વિશે એને જણાવવામાં આવે છે. તો સિવેરિટી ઓફ હર ઇન્જરીઝ, એની ઈજા વિશે એને જણાવવામાં આવે છે.
અને હવે એને સર્જરીમાંથી પસાર થવાનું છે એ પણ એને જણાવવામાં આવે છે. તો એન્ડ હવે સર્જરીમાંથી બચવાના 50% ચાન્સીસ છે એટલે હું અહીં લખું છું રિસ્કી. બરાબર, એન્ડ રિસ્કી સર્જરી with a 50% success rate. બરાબર, લેખિકા જ્યારે ભાનમાં આવી ત્યારે એ હોસ્પિટલની બેડમાં હતી. એને આજુબાજુ ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ, ટીમમેટ્સ એન્ડ ડૉક્ટર્સ હતા. ત્યારે એને એની જે સર્જરીની ગંભીરતા વિશે જણાવવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે એને જે સર્જરીમાંથી પસાર થવું પડશે, કે જે 50% સક્સેસ રેટ ધરાવે છે, 50% સફળ થવાય તેને ન પણ થવાય. હવે આવું જ્યારે એને બધું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ લેખિકાએ અહીંયા લખે છે કે નોઈંગ ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી, કે મને ખબર હતી કે હું આ સર્જરીમાંથી પસાર થઈશ એટલે મારી સામે ઘણા બધા પડકારો છે. એટલે સૌ પ્રથમ લેખિકા જે છે એ પડકારો વિશે વિચારે છે. તો આપણે લખવું પડે કે સી થોટ અબાઉટ મેની ચેલેન્જીસ. બરાબર, જે લેખિકા છે એ લેખિકા ઘણા બધા જે પડકારો છે એ પડકારો વિશે લેખિકા જે છે એ શું કરે છે, વિચારે છે. એટલે આપણે લખેલું છે કે સી થોટ અબાઉટ મેની ચેલેન્જીસ. ત્યારબાદ શું થાય છે કે તે જો અહીંયા આપેલું છે કે વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ, શું મારા અભ્યાસને પૂરો કરી શકીશ. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, મારા જે સામાજિક જીવન છે એની ઉપર શું અસર થશે. બરાબર, ત્યારબાદ છે માય ગ્રેડ્સ, મારી કક્ષાનું શું. એટલે એ પોતાના ભવિષ્ય વિશે વિચારે છે. તો આપણે એ લખી શકીએ કે સી કન્ટિન્યુડ થિંકિંગ અબાઉટ હર ફ્યુચર લાઈફ. આ જે કંઈ 3 એ પ્રશ્ન પૂછતી હતી, બરાબર, જે પ્રશ્ન પૂછેલા છે એ ભવિષ્ય વિશે છે કે મારી સર્જરી થયા બાદ મારો અભ્યાસ પૂરો કરી શકીશ, હું મારું જે રૂટીન જીવન છે, જે સામાજિક જે જીવન છે હું એને વ્યવસ્થિત જીવી શકીશ પહેલાંની જેમ, મારી કક્ષાનું શું. તો આ બધું ભવિષ્યની વાત એના વિશે વિચારતી હતી. એટલે 3 પ્રશ્ન પૂછવાના બદલે આપણે એવું લખી નાખ્યું કે સી કન્ટિન્યુડ થિંકિંગ અબાઉટ હર ફ્યુચર લાઈફ, એને પોતાના ભવિષ્ય વિશે વિચાર્યું. હવે ત્યારબાદ જો એ પોતે જ એવું કહે છે કે આ પ્રશ્નના જે જવાબ છે ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર્સ, આ બધા પ્રશ્નના જવાબ માત્ર કોણ આપી શકે તેમ હતું, તો કે માત્ર સમય આપી શકે તેમ હતું. એટલે પોતે અહીંયા ગૂંચવાઈ જાય છે. તો આપણે એવું લખી શકીએ કે સી લુકડ પઝલ્ડ, તેણી ગૂંચવાઈ ગઈ છે. સી લુકડ પઝલ્ડ, એવું લાગી રહ્યું છે કે જે લેખિકા પોતે અત્યારે ગૂંચવાઈ ગયા છે. બરાબર, તો આ જે પેરેગ્રાફ હતો એને ફરીવાર આપણે જોઈએ કે તે જે રાઇટર ફાઉન્ડ હર સેલ્ફ ઇન ધ હોસ્પિટલ બેડ, જે લેખિકા છે એ પોતાની જાતને હોસ્પિટલ બેડમાં જોવે છે વિથ ફેમિલી, ફ્રેન્ડ્સ, ટીમમેટ્સ, એની સાથે એના કુટુંબના સભ્ય છે, ફ્રેન્ડ્સ છે, ટીમમેટ્સ છે અને ડૉક્ટર છે. શી વોઝ ટોલ અબાઉટ સેવેરિટી ઓફ હર ઇન્જરીઝ, તેણીને જે ઇન્જરી છે એની ગંભીરતા વિશે જણાવવામાં આવે છે. એન્ડ રિસ્કી સર્જરીઝ, અને જે સર્જરીમાંથી એને પસાર થવાનું છે, બરાબર, એમાં રિસ્ક જે છે વિથ મેર 50%
સક્સેસ રેટ કે જેમાં 50% જ બચવાના ચાન્સ છે એના વિશે એને જણાવવામાં આવે છે. જ્યારે આ બધું એને જણાવવામાં આવે તો શી થોટ અબાઉટ મેની ચેલેન્જીસ, ત્યારે જે લેખિકા છે એ ઘણી બધી ચેલેન્જ વિશે વિચારે છે, બરાબર, કે મારી સામે ઘણા બધા પડકારો છે એના વિશે વિચારે છે. શી કન્ટિન્યુડ થિંકિંગ અબાઉટ હર ફ્યુચર લાઈફ, અને તે પોતાનું જે ભવિષ્ય છે એ ભવિષ્ય વિશે વિચારવાનું ચાલુ રાખે છે. એટલે આપણને એવું લાગે છે શી લુકડ પઝલ્ડ, એટલે લેખિકા જે છે એ લેખિકા અહીંયા આપણને કેવી લાગે છે, જાણે ગૂંચવાઈ ગઈ હોય તેવું લાગે છે. તો આપણે અહીંયા ટાઇટલ છે એને ટાઇટલ આપણે આવું આપી શકીએ. પહેલાં તો લેખિકા વિશે અહીંયા જ વાત કરવામાં આવેલી છે. લેખિકા વિશે તો આપણે લખી શકીએ રાઇટર. રાઇટર્સ. હવે લેખિકા મૂંઝાયેલી છે તો આપણે એવું લખી શકીએ કન્ફ્યુઝન. તો રાઇટર્સ કન્ફ્યુઝન, અથવા તમે એમ લખી શકો રાઇટર્સ લુકડ પઝલ્ડ, લેખિકા જે છે એ મૂંઝાયેલી છે. તમારે જે ટાઇટલ આપવું હોય એને આને અનુસંધાને આવી રીતે આપી શકો છો. ચાલો, આ જે પેરેગ્રાફ છે એને તમે લખી લેશો. ત્યારબાદ આપણે 5મો પેરેગ્રાફ જોઈએ જે આ જ યુનિટનો છે. હવે લેખિકા માથે સર્જરી થઈ જાય છે અને એ ઓપરેશનમાંથી એનું જે સર્જરી છે એ કમ્પ્લીટ પૂરી થયા બાદ તે હવે પાછળની જે સિચ્યુએશન છે એના વિશે વાત કરે છે કે આફ્ટર ધ સર્જરી કર્યા બાદ આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. હવે હું પહેલાંની જેમ સ્વતંત્ર વ્યક્તિ નથી, બરાબર, કારણ કે સર્જરી થઈ ગઈ છે. હવે સર્જરી થયા બાદ પોતાનું કોઈ કાર્ય કરવા માટે થોડા સમય માટે તો બીજા ઉપર આધાર રાખવો પડે. ડાયરેક્ટ સર્જરી બાદ તરત કોઈ વ્યક્તિ, એવી જે સર્જરી હોય છે જેમાં 50% જ બચવાના ચાન્સીસ છે, આવી જ્યારે સર્જરી થઈ હોય ત્યારે કોઈ વ્યક્તિ તાત્કાલિક પોતાના કાર્ય જાતે ન કરી શકે, એ બીજા ઉપર આધારિત હોય. એટલે લેખિકા એવું કહે છે કે આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. હવે હું પહેલાંની જેમ સ્વતંત્ર નથી. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી. મારે બીજાનો આધાર લેવો પડે છે મારું કાર્ય પૂરું કરવા માટે. આસિસ્ટ મી ઇવન અ સિમ્પલ ટાસ્ક, એમ કહી શકાય આપણે કે સાદું કાર્ય, નાનામાં નાનું કાર્ય કરવું હોય તો પણ બીજાનો સહારો લેવો પડે છે. વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ. અને અહીંયા કેવો એટીટ્યૂડ રાખવાનો છે એમને, તો કે એટીટ્યૂડ હવે પોઝિટિવ રાખવાનો છે, કારણ કે આવી જ્યારે સર્જરી થઈ હોય અને સર્જરીની અંદર જો એ પોઝિટિવ એટીટ્યૂડ ન રાખે તો પોતાનું જે મન છે એ નિરાશામાં ધકેલાઈ જાય, બરાબર. એટલા માટે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેલેન્જીસ ઇન માય લાઈફ. ધીમે ધીમે હું મારા જીવનની અંદર જે ચેલેન્જ આવે છે એ ચેલેન્જ સાથે એડજસ્ટ થઈ જઈશ, કારણ કે મારા જીવનની અંદર હવે ચેલેન્જ આવવાના જ છે. આવી સર્જરી થઈ હોય, હવે જે મારા જીવનમાં પડકારો આવશે તો એ પડકારોનો સામનો કરવા માટે મારે તૈયાર રહેવાનું છે. આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ, મને એવું લાગી રહ્યું છે કે આઈ ડીડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ લાઈફ કમ્પ્લીટલી. બરાબર, કે મારું જે પહેલાંનું જીવન હતું, જેવી રીતે હું આનંદથી જીવતી હતી, એ મારે ગીવ અપ નથી કરવું, મારે અત્યારે પણ આનંદથી જ જીવવું છે. એન્ડ આઈ ફોકસ્ડ માય એનર્જી ઓન અ ફેવરિટ પાસ ટાઈમ. અને એટલા માટે હું મારો જે કંઈ વધારાનો સમય છે તે સમયને હું શેમાં વિતાવવા માગું છું, કે જે મને કાર્ય ગમે છે એ કાર્ય કરવામાં વિતાવવા માગું છું. શું કાર્ય છે? રાઇટિંગ. મને લખવાનું ખૂબ જ ગમે છે, તો એમાં મારો સમય વિતાવીશ, કારણ કે જે કાર્ય આપણને ગમતું હોય એમાં સમય તમે વિતાવો તો તમારું માઇન્ડ જે છે એકદમ કેવું રહે, પ્રફુલ્લિત રહે, આનંદમાં રહે.
I was able to produce work of art in the silence and solace of my mind and spirit. કે હું મારું જે કાર્ય છે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે કરવા માગું છું. Although I was not physically control of half of my body, મારા બોડી ઉપર, મારા અડધા બોડી ઉપર મારો કંટ્રોલ નથી, મારા અડધા બોડી ઉપર મારો કોઈ જ કંટ્રોલ નથી, છતાં પણ આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ, મારે મારા મગજ ઉપર જે છે એ કંટ્રોલ રાખવાનો છે. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન, હું મારી આ પરિસ્થિતિમાં પાછળની સાઈડ, હવે કે પહેલાંનું સાઈડ જોવા જાઉં છું. વોલ આઈ એમ ગ્લેડ દેટ ધ ફાઇનલ ગેમ વોઝ, ત્યારે મને મારી જે અંતિમ ગેમ હતી બરાબર એના ઉપર આનંદ આવે છે. કારણ કે અંતિમ ગેમના લીધે મારી આ જે કંઈ સમસ્યા છે એના લીધે જ છે, પણ હું પહેલાં વિશે વિચારું ત્યારે મને એનો કંઈ અફસોસ નથી થતો. ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ, હકીકતમાં તો એ મારી ફાઇનલ ગેમ જ હતી. શું કામ? કારણ કે હવે લેખિકા ક્યારેય મેદાન જે છે રમતનું મેદાન ઉપર પાછી ફરી શકવાની નથી, એટલા માટે એમ કહે છે મારી અંતિમ ગેમ છે એના વિશે હું વિચારું છું કે આઈ હેવ નો રિગ્રેટ્સ, મને એના ઉપર કોઈ જ પછતાવો નથી. આઈ સેડ આઈ વુડ ગીવ ઇટ માય બેસ્ટ એબિલિટીઝ, મને એવું લાગે છે કે મેં એ ગેમમાં મારી પૂરતી ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો. એન્ડ આઈ ડીડ ધેટ, અને મેં કરી દેખાડ્યું. આઈ કેમ આઉટ અ વિનર, ભલે ગમે એ થયું મારી જોડે, મારી આ ભલે પરિસ્થિતિ થઈ છતાં પણ હું સારી એવી વિજેતા ખેલાડી બનીને બહાર આવી. અલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ, ભલે મારા એક્સિડન્ટના કારણે આજે મને સફળતા હતી એ સફળતા મને મળી ગઈ છે, પણ મારી જે સફળતાના જે સાચો સ્વાદ માણવાનો હતો એ મારા એક્સિડન્ટે મારી પાસેથી છીનવી લીધો છે. ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ એન્ડ ફોર્સ્ડ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, અને એના કારણે આજે ભલે હું આ પરિસ્થિતિમાં પહોંચી ગઈ પણ મને એવું લાગે છે કે એ મેચ જીતી ગઈ, હું વિજેતા તરીકે બહાર આવી હતી. ભલે બેભાન અવસ્થામાં મેદાનની બહાર લાવવામાં આવી તો પહેલી વસ્તુ એ હતી કે હું વિજેતા તરીકે બહાર આવી, અને બીજી વસ્તુ આ એક્સિડન્ટના કારણે મને હવે મારી જાતને, અંદર મારી જે જાત છે એને ગોતવાનો મોકો મળ્યો છે. કે ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ એન્ડ ફોર્સ્ડ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, મને મારો જે શક્તિ છે શક્તિના આધારે મને ખબર પડી છે કે મારી અંદર એટલી શક્તિ છે કે હું મારું જે જીવન છે, મારી જે અંદર પોતાની જાત છે એને ગોતી શકું. એટલે લેખિકાને અહીંયા કોઈ જ પસ્તાવો થતો નથી. તો આજે પેરેગ્રાફનું મેં તમને રૂપાંતર, ભાષાંતર કરી દીધું છે, એને તમારે સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરજો. કાલના લેક્ચરમાં આપણે આ જે પેરેગ્રાફ મેં અત્યારે સમજાવ્યો છે એ પેરેગ્રાફને અહીંયા આપણે આન્સર સ્વરૂપે રજૂ કરશું, પણ ત્યાં સુધીમાં તમારે લોકોએ બરાબર આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફને તમારે શું કરવાનો છે, તો એ પેરેગ્રાફને તમારે સમરીમાં ફેરવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે.